જોઈએ સમાચાર વિસ્તારથી। દુનિયાભરમાં એચએમપીવી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે વાયરસના કહેરને લઈને તકેદારીના પગલાં ત્યારથી જ લેવામાં આવી રહ્યા છે। સરથાણા ઝૂમાં વાઘ, સિંહ અને દીપડાના પિંજરામાં સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે, તો નાગપુરમાં એવન્યુ ફ્લૂ H5N1 વાયરસને કારણે 3 વાઘ અને 1 દીપડાનું મોત થયું છે। દુનિયાભરમાં એચએમપીવી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે વાયરસના કહેરને લઈને તકેદારીના પગલાં ત્યારથી જ લેવામાં આવી રહ્યા છે। સરથાણા ઝૂમાં વાઘ, સિંહ અને દીપડાને પિંજરામાં સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે, તો નાગપુરમાં એવન્યુ ફ્લૂ H5N1 વાયરસને કારણે 3 વાઘ અને 1 દીપડાનું મોત થયું છે। ત્યારે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। હિંસક પ્રાણીમાં કોઈ પણ લક્ષણ દેખાય તો તાત્કાલિક પગલાં ભરવાની સૂચના પણ અપાઈ છે। અત્યારે જે નાગપુરમાં H5N1 જે એવિયન ફ્લૂ થયો છે એને લીધે જે 3 વાઘ અને 1 દીપડાનું મોત થયું છે એને ધ્યાનમાં રાખીને નેચર પાર્કના પ્રાણી સંગ્રહાલયમાં જે હિંસક પ્રાણીઓ છે એના માટે તકેદારીના ખૂબ જ ઘનિષ્ઠ પગલાં લેવામાં આવે છે। જેવી રીતે કે અમે દર 15 દિવસે ડિસઇન્ફેક્શન કરતા હતા, હવે અમે દર વીકલી ડિસઇન્ફેક્શનની કાર્યવાહી કરીશું। ઉપરાંત એ લોકોની હેલ્થમાં જરા પણ ફેરફાર નોંધાશે તો તાત્કાલિક જ એમને સારવાર કે એનું જે હોય તેની અભિપ્રાય લેવામાં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।